કલ્પના વિશેની વાત આવે ને એટલે અંગ્રેજ કવિ બ્રેઇલીના શબ્દો મને યાદ આવે. એક અંગ્રેજ કવિ બ્રેઇલી એમ લખે છે કે કલ્પના છે ને એ મગજની હવા છે. કલ્પના એ મગજની હવા છે. એટલે આ કલ્પના બેનની વાત નથી કરતો. લોચા ન મારતા, અહીંયા કોઈક બેઠા છે તો ઓલો અમારું નામ આવ્યું. ભાઈ સાહેબ, આ મગજની કલ્પનાની વાત છે. અને કલ્પનાઓ પાસે ક્યાં મગજ હોય છે યાર. પણ અંગ્રેજ લેખકની વાત નીકળી એટલે કહી દઉં, શેક્સપિયરે કહ્યું છે. શેક્સપિયરે કહ્યું છે. શેક્સપિયરે કહ્યું છે. તમને કાંઈ કીધું હોય તો કહેજો, મને કાંઈ નથી કીધું. કોણે શું કીધું છે એ શું કામ કાજ કરો છો યાર? તમારે શું કહેવું છે એની ચર્ચા કરો ને યાર. તમારે શું કરવું છે? બિલ ગેટ્સના શબ્દો તમારા સુધી પહોંચાડું છું કે દુનિયાને તમારા વિચારોથી કાંઈ મતલબ નથી, તમારા કામથી મતલબ છે, તમારા કાર્યથી મતલબ છે. સાહેબ કામ કરી બતાવો ને યાર કે આ હું છું, આ મારું કામ છે. તમારા વિચારો શું કામ થવા? જો તમે મારો માનો તો ઘણાય કહેતા હવે તારું તારા ઘરના નથી માનતા. તું રીંગણાનું શાક કહેશ ને વાહે બટેટાનું થાય છે. હાલી નીકળ્યો. વાત જવા દો. ટપાલી તમારી ઘરે આવે છે, કોઈ દી તમે ટપાલીને પૂછ્યું કે તું નાયો છો કે નહીં? કાલથી જરાક સરખા કપડાં પહેરીને આવજે યાર, આવી રીતે સ્પ્રે જરાક છાંટીને આવજે યાર, ઇટ ઇઝ નોટ ગુડ. આવું કોઈ દી કીધું? કારણ કે તમારે ટપાલીથી કોઈ મતલબ નથી દોસ્ત. તમને તો ટપાલ કોણે લખી છે ને એનાથી જ મતલબ છે વાલા. અજયભાઈ, તો આ સીધો કોન્ટેક્ટ રાખીએ ને વાલા. આપણે કોણે આપણે ટપાલ લખી છે એનાથી આપણે શું કરવાનું છે એટલું નક્કી કરી લ્યો. કોણે શું કરવાનું છે ને આ ચર્ચા કરવામાં દિવસની 75% વાર્તાલાપ કરીએ છીએ. ઓલો આમ કર્યું, ગામડાણ ચોરે આપણે કાઠિયાવાડમાં બેઠા બેઠા વાતો કરતો હોય, ઓબામાનું રાજ નહીં હાલે, તું પડ્યો રે ને ભાઈ. મુખ્યમંત્રી આમ ન કરવું જોઈએ, વડાપ્રધાને આમ. અરે પણ શું હાલી નીકળે? એક કલાક લગી આપણે ચર્ચાઓ કરશો ને પછી શું કહેવું? ઘર પાનની દુકાને એટલે મોટા આપણે કેટલા ડગાઈ. પણ તો હું કામ કલાક બગાડી ભાઈ સાહેબ? આપણે કેટલા ટકા? 1 કલાક લગી મુખ્યમંત્રી ઉપર, વડાપ્રધાન ઉપર કે અમેરિકાના પ્રેસિડેન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ અને પછી આપણે કેટલા ટકા મોટા આવડું એમને મોટા આવડા. પણ ટપાલીની વાત આવે, નિદા ફાઝલીનો મને એક શેર યાદ આવે સંજયભાઈ કે સીધા સાદા ડાકિયા જાદુ કરે મહાન. सीधा सादा डाकिया जादू करे महान, एक ही थैले में भरे आंसू और मुस्कान. सीधा सादा डाकिया जादू करे महान, एक ही थैले में भरे आंसू और मुस्कान. અને નગર સાહેબ એથી આગળ એક બહુ સરસ મજાનો શેર નિદા લખે છે કે સાતों दिन भगवान के, सातों दिन भगवान के क्या मंगल क्या पीर, सातों दिन भगवान के क्या मंगल क्या पीर, अरे जिस दिन सोए देर तक भूखा रहे फकीर, जिस दिन सोए देर तक भूखा रहे फकीर. અને અરીસા માટે ઘરના રહેતા અરીસા માટે નિદા લખે છે કે મુझ जैसा एक आदमी, मुझ जैसा एक आदमी मेरा ही हमनाम, मुझ जैसा एक आदमी मेरा ही हमनाम, मेरे ही घर में रहे और मुझे करे बदनाम, मेरे ही घर में रहे और मुझे करे बदनाम. મારા વાલા, એટલે મસ્તીથી જીવો જ. આવી સરસ મજાની જિંદગી ઈશ્વરે આપી છે, માણાનો અવતાર આપ્યો છે. બાકી ઠાંઠા થયા હોત તો ક્યાં સીડીમાં આવી શકવાના હતા? કોઈ માખી થયા હોત તો આવી શકત આ રેકોર્ડિંગમાં કે આ સીડીમાં કે તમે વોટ એવર ઘરે બેઠા બેઠા સીડી એમાં ક્યાં તમે આવી શકવાના? એટલે ઈશ્વરે આવો સરસ મજાનો અવતાર આપ્યો છે તો એને એકવાર થેન્ક યુ કહો. હું કાયમ ડાયરામાં કહું છું મારા વાલા કે ભગવાનને થેન્ક યુ કહેતો રહેવું. અને કેશિયરની જેમ જીવાઈ જાય ને તો જિંદગીની મજા આવી જાય સરદારજી. કેશિયરની જેમ જીવાઈ જાય તો જમાવટ આવી જાય. તમે કોઈ દી બેંકમાં 5 લાખ મૂકવા જાઓ છો તો તમારો કેશિયર કોઈ દી તમને થેન્ક યુ કહે છે? અભિનંદન કહે છે કે વાહ વાહ વ્યાસ સાહેબ તમે સારું કર્યું, આ 5 લાખ મૂકી દીધા. બીજી તમે 4.5 લાખ ઉપાડી આવો તો મહેતા સાહેબ તમને કહે કોઈ દી એમ કે ના ના રહેવા દો, તમે શું કામ ઉપાડો છો, આ થોડાક રાખો. કેશિયરને એનાથી કાંઈ મતલબ નથી, તમે કેટલા મૂકો છો એ તમારું ખાતું છે. એમ સાહેબ, જે ધરતી ઉપર અત્યારે મારું ને તમારું ઘર છે અથવા તો આપણે અત્યારે બેઠા છીએ, 5000 વર્ષ પહેલાં આ ધરતી ઉપર કબ્રસ્તાન હતું કોને ખબર છે? 2000 વર્ષ પહેલાં અહીં સ્મશાન હતું કોને ખબર છે? 3000 વર્ષ પહેલાં અહીં યુદ્ધો થયા હતા, લોહીની નદીઓ નીકળી હતી કોને ખબર છે? યાર મસ્તીથી જીવો ને, અટાણે આપણે શું કરવાનું છે આટલો વિચાર કરી લ્યો. forget your past, forget your past, forget your past and focus on your future. આ એક જ લીટીમાં મારી વાત તમને કહેવાની છે, એટલે આ કહું છું. બાકી આ ધરતી ઉપર આને જીવવાની વાત આવે ને એટલે હું કહું કે 2 જ પ્રકારના માણસો આ ધરતી ઉપર છે, એક જીવિત અને બીજા વિવાહિત. પરણેલા હટીને તાલી પાડીઓ. જેટલા પરણેલા મિત્રો મારા આવ્યા છે, ડૉક્ટર મિત્રો ઘણા બેઠા છે, ભાભી બાજુ બેઠા છે ને એટલે હું ખી દાંત કાઢો છું.
પતિ પત્ની સાથે આવ્યો છે અને મારી પ્રાર્થના છે અથવા તો ઘરે બેઠા બેઠા જે જોઈ રહ્યા છો એને બધાને કહું છું બહેનોને કે બિચારાને હસવા દેજો. આ બિચારા ફેરા ફર્યા ને તેદુના અને ફેર ચડ્યા છે. બંગડીના કોબા લાગ્યા ને પછી જો દાંતય નથી કાઢી શકતા હકે એકલા ગભરાયેલા જ હોય આમના ટેન્શન 24 કલાક પરમેનન્ટ કબજિયાત જેવું મોટું હોય છે ને.